નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સમાં સ્ટેટિસ્ટિક્સ વિષય પ્રકરણ નંબર 3 જેને આપણે મોટા દાખલા સમજી રહ્યા છે. ઓલરેડી આપણે જે પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે એવા દાખલાઓની ચર્ચા કરી ચૂક્યા છે. આજે એક નવો મુદ્દો સમજીશું કે જે ચેપ્ટરનો છેલ્લો મુદ્દો આપણે ગણીશું. એ છે નિશ્ચાંકતાનો આંક શોધવો. જ્યારે પણ તમને પ્રશ્નમાં વિશ્વસનીયતા પૂછી હોય, સુરેખ નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા ચકાસો અથવા શું સુરેખ નિયત સંબંધની ધારણા યોગ્ય છે કે કેમ એની યોગ્યતા તપાસો, આવો જો કોઈ પ્રશ્ન કર્યો હોય તો તમારે નિશ્ચાંકતાનો આંક શોધવો પડશે. ક્યારે? જ્યારે વિશ્વસનીયતા ચકાસો કહ્યું હોય ત્યારે, અથવા ધારણાની યોગ્યતા ચકાસો આવો પ્રશ્ન હોય તો તમારે નિશ્ચાંકતાનો આંક શોધવો પડશે, કે જેને આપણે કેપિટલ R² દ્વારા દર્શાવીએ છીએ. અને આ કેપિટલ R² એટલે સ્મોલ rનો જ વર્ગ, અને સ્મોલ r એટલે આપણને ખબર છે સહસંબંધાંક. તો આપણે જે સહસંબંધાંક rનું સૂત્ર છે એનો વર્ગ કરીશું તો આપણને નિશ્ચાંકતાનો આંક કેપિટલ R² મળશે. એટલે કે આરનું જે સૂત્ર છે n સિગ્મા uv માઇનસ સિગ્મા u ઇન્ટુ સિગ્મા v અપોન વર્ગમૂળમાં n સિગ્મા u² માઇનસ સિગ્મા u હોલ સ્ક્વેર, અને બીજા વર્ગમૂળમાં n સિગ્મા v² માઇનસ સિગ્મા v હોલ સ્ક્વેર, આખા કૌંસનો વર્ગ કરીશું. હવે આખા કૌંસનો વર્ગ કરવામાં થશે શું? તો કે છેદમાં જે આ વર્ગમૂળ અને વર્ગ છે એ નીકળી જશે. છેદમાં જે વર્ગમૂળ અને વર્ગ છે તે નીકળી જશે. એટલે આપણે આ સૂત્રને આ સ્વરૂપે પણ લખી શકીએ, n સિગ્મા uv માઇનસ સિગ્મા u ઇન્ટુ સિગ્મા v આનો વર્ગ, એટલે અંશનો વર્ગ કરવો પડે અને છેદની અંદર તમારે આ વર્ગમૂળ કાઢીને લખવું પડે, n સિગ્મા u² માઇનસ સિગ્મા u હોલ સ્ક્વેર અને n સિગ્મા v² માઇનસ સિગ્મા v હોલ સ્ક્વેર. તો આ રીતે આપણે R² શોધીશું કે જેના જવાબને આધારે આપણે વિશ્વસનીયતા અથવા યોગ્યતા ચકાસીશું. હવે ચકાસવા માટે R² જવાબની જરૂર પડે. જો આ R² નો જવાબ 1ની નજીક આવે, 1ની નજીક, તો તમારી સુરેખ નિયત સંબંધની ધારણા યોગ્ય કહેવાય. પરંતુ જો આ R² 0ની નજીક આવે તો તમારી સુરેખ નિયત સંબંધની ધારણા યોગ્ય કહેવાશે નહીં, એટલે કે અયોગ્ય કહેવાય. બીજું પણ એક યાદ રાખજો કે r -1 થી +1ની વચ્ચે આવે, પણ R² 0 થી 1ની વચ્ચે જ આવે, કારણ કે આ વર્ગ છે અને માઇનસનો વર્ગ પણ પ્લસ જ થાય, ખબર છે. તો આ બાબતને ધ્યાનમાં રાખી અને આજે આપણે ઝડપથી બે ઉદાહરણ જોઈએ છે, ઉદાહરણ નંબર 13 અને ઉદાહરણ નંબર 14. ખાસ ધ્યાન રાખજો, કોષ્ટક રચના જે આપણે કરતા હતા એ જ પ્રકારની છે, એટલે તમારે કોષ્ટક વિડીયોને એવું હોય તો પોઝ કરી દેજો, અટકાવી દેજો અને તમે આ કોષ્ટકને પૂર્ણ કરી દેજો હું જ્યારે તમને કહું ત્યારે. અત્યારે આપણે દાખલાને સમજીએ. ઉદાહરણ નંબર 13 પેજ નંબર 138 પર તમને આપેલું છે. તો નીચેના કોષ્ટકમાં જુદી જુદી કંપનીમાં કામ કરતા તકનીકી કારીગરોનો અનુભવ વર્ષમાં અને તેમનો માસિક પગાર આપેલા છે. પ્રશ્ન છે નીચે, આ માહિતી પરથી નિશ્ચાંકતાના આંકની ગણતરી કરો તેમજ અનુભવ અને માસિક પગાર વચ્ચે સુરેખ નિયત સંબંધની ધારણા ચકાસો. તો આવો પ્રશ્ન તમને 3 અથવા 5 ગુણ માટે આવી શકે. આમ તો 5 ગુણ માટે લગભગ નક્કી છે કે નિયત સંબંધ રેખા જ આવશે, અંદાજીકરણ જ આવશે, બરાબર. પણ કદાચ સરળતા ખાતર અથવા કંઈક નવીનતા ખાતર તમને નિશ્ચાંકતાનો આંક R² પૂછી શકે છે, બરાબર. તો કોષ્ટકની રચના આપણે જે રીતે કરતા તે રીતે x, y, u, v, uv, u² અને v². હવે હું તમને u અને v તરીકે શું લેવાનું છે સમજાવી દઉં છું, ભાઈ તમે કોષ્ટક પૂર્ણ કરજો એટલે તમને ખ્યાલ આવશે. ચલો હવે સૌથી પહેલાં સરવાળા તમે કરવાના, બરાબર છે. R² માટે x² અને y² ની જરૂર નથી, એટલે એ ન શોધો તો ચાલશે. ચલો પહેલાં u માટે x માઇનસ આમાંથી જ કોઈક એકને ધારી લેવાનું રહેશે. કોને ધારીએ આપણે? ધારો કે 10. ચલો ભાગાકારમાં દરેકને કોઈ વડે ભગાય છે તો કે નહીં, એટલે આપણે 1.
કારણ કે એકી સંખ્યા આવી ગઈ ને વચ્ચે. ચલો v બરાબર y માઇનસ શું લઈ લઈએ છીએ, એમાં પણ કોઈક વચ્ચેની સંખ્યા લઈ લઈએ, ધારો કે 20 લેવી છે. ચલો 20 લઈ લઈએ છે, ભાગ્યા એને પણ કોઈ આ વડે ભગાતો નથી એટલે 1. તો ચલો હવે u અને v સાથે પછી uv u સ્ક્વેર અને v સ્ક્વેર, આ આખું કોલમ તમે આ માહિતીના આધારે ઝડપથી તૈયાર કરી લો. ચલો કોષ્ટક તૈયાર થઈ ગયું છે તમારું, ચેક કરી જવાબો તમારા આવે છે આ રીતના કે નહીં. ઓકે, ચલો હવે સૂત્ર મૂકેલું જ છે આપણે તૈયાર. અંશનો વર્ગ કરીશું તો કિંમતો મૂકીશું. n ની કિંમત કેટલી છે, તો કે n બરાબર છે 1 2 3 4 5 6 ને 7. સિગ્મા uv, તો uv નો સરવાળો 200, સિગ્મા u 15 અને બાજુમાં 8 છે. ધ્યાન રાખજો, હવે આનો તમારે વર્ગ કરવાનો છે. હા, આનો વર્ગ છે, છેદમાં n એટલે 7, સિગ્મા u સ્ક્વેર એટલે 185 માઇનસ સિગ્મા યુ હોલ સ્ક્વેર એટલે આ રહ્યો 15નો વર્ગ, પછી સાથે ઇન્ટુ 7 કૌંસમાં 234 માઇનસ 8 આખાનો વર્ગ. ચલો કેલ્ક્યુલેટર વાપરો તો 1400 માઇનસ 15 ગુણ્યા 8 120 થશે ને, પછી વર્ગ કરવાનો છે. પછી 185 ગુણ્યા 7 એટલે 1295 માઇનસ 15નો વર્ગ. હા, 7 ગુણ્યા 234 1638 માઇનસ 64 એટલે એક આ કૌંસ છે ને એક આ કૌંસ છે. સો 1400 માઇનસ 120, 1400 માઇનસ 120 તો 1280નો વર્ગ થશે, છેદમાં 1295 માઇનસ 225 એટલે 1070 થશે, અને 1638 માઇનસ 64 એટલે 1574 થશે. હવે 1280નો વર્ગ કરો તો 1280 ગુણ્યા બરાબર દબાવી દેવાના એટલે મોટી રકમ આવે છે 1638 છેદમાં આ બેનો ગુણાકાર કરવાનો 1070 ગુણ્યા 1574 એટલે આવશે 1684 180. ચેક કરવું આવે છે, હા ને? હા, હવે ભાગાકાર કરવાનો છે 1638 ભાગ્યા 1684 180, 0.9728 એટલે 0.97 એટલે આર સ્ક્વેરની કિંમત 0.97 આવે છે. હવે ચેક કરવાનું છે, પ્રશ્નમાં એવું લખ્યું છે કે વિશ્વસનીયતા ચકાસો, નિયત સંબંધની ધારણા તપાસો, એવું છે ને? હા, તો હવે નિયત સંબંધની ધારણા તપાસવા માટે આર સ્ક્વેરની કિંમત કેવી આવે છે ચેક કરો. 0ની નજીક છે કે 1ની નજીક છે, તો કે 0.97 કોની નજીક કહેવાય? હા, 1ની નજીક, અને 1ની નજીક હોય તો ધારણા કેવી કહેવાશે? યોગ્ય. તો લખીશું કે આર સ્ક્વેર બરાબર 0.97 જે 1ની નજીક હોવાથી સુરેખ નિયત સંબંધની ધારણા યોગ્ય છે તેમ કહેવાય. બરાબર, આર સ્ક્વેરની કિંમત 1ની નજીક છે એટલે તમે જે નિયત સંબંધ રેખા છે અથવા નિયત સંબંધ છે એની ધારણા યોગ્ય કહેવાય. ઓકે, તો આ રીતે તમે જવાબ લખી શકો છો. ચલો આ જ પ્રમાણે થોડું ઝડપથી ઉદાહરણ નંબર 14 પર પણ ધ્યાન આપી દઈએ. વસ્તીની ગીચતા અને ચામડીના દર્દોથી પીડાતી વ્યક્તિઓની સંખ્યા વચ્ચેનો સંબંધ જાણવા 6 શહેરો માટે વસ્તીની ગીચતા અને ચામડીના દર્દોથી પીડાતા દર્દીઓ વિશે નીચે મુજબની માહિતી મળે છે. આ માહિતી પરથી વાય અને એક્સ પર નિયત સંબંધ રેખા મેળવો, એ તમે હોમવર્કમાં શોધી લેજો. જો કોઈ શહેરની ગીચતા 15,000 ચોરસ કિલોમીટર હોય, હા 15,000 કીધું છે, બરાબર, તો તમારે પહેલા દાખલાની જેમ યાદ છે ને 15 મૂકવા પડશે, કારણ કે આ ચોક્કસ કિંમત છે 15,000, અને ઉપર તમે જોશો તો ગીચતા ઓકે ના બરાબર છે, હા ને? હા 15,000 જ મૂકવાના છે. તો
તો ચામડીના દર્દીની પીડાતા દર્દીઓની સંખ્યાનું અનુમાન કરો તો એ પણ આપણને આવડે. 4 સ્ટેપ. પહેલાં બી, પછી એ, પછી વાય કેપ અને પછી એક્સની કિંમત 15,000 મૂકીને. પછી પ્રશ્ન છે કે આ નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા ચકાસો. તો આપણે વિશ્વસનીયતા અહીંયા ચકાસીશું. બરાબર, ફક્ત વિશ્વસનીયતા R² જ આપણે શોધી લઈશું એટલે તમારે ઝડપથી થઈ શકે છે. હવે શરૂઆતમાં ઘીચતા ને બધું આપેલું છે જે લખ્યું છે બોર્ડ પર. હવે યુ બરાબર આપણે શું લઈએ તો કે યુ બરાબર આપણે લઈશું એક્સ માઇનસ સમથિંગ. તો અહીંયા આગળ આપણે 15,000 લઈએ છીએ. હવે દરેકને તમે જો 2 0 છે ને કોમન, 2 0 એટલે 100 વડે ભાગી શકો છો. એટલે ભાગ્યા 100 એટલે 2 0 નથી એવું સમજીને કરવાનું, તમને ખ્યાલ છે જ. ચલો એ જ રીતે વી બરાબર આપણે શું લઈએ છીએ તો કે 60 લઈએ છીએ બી તરીકે. અને દરેકને મીંડું 0 છે ને એક જ 0 એટલે 10 વડે ભગાશે. તો બસ આમાં પણ કોષ્ટક તૈયાર કરી દો ઝડપથી એટલે આપણે સૂત્ર મૂકી અને કિંમતો મૂકી શકીએ. બરાબર, તો ઝડપથી આ કોષ્ટક પૂર્ણ કરી દો. ચલો આ રીતે સૂત્ર ટેબલ કમ્પ્લીટ થઈ ગયું છે કોષ્ટક. ચલો હવે કોષ્ટક કમ્પ્લીટ થયા પછી આપણે ફક્ત નિશ્ચાકતાના R² ની જ વાત કરીએ તો સૂત્ર શું મૂકીશું તો કે ઓરિજિનલી આરનું સૂત્ર યાદ કરવાનું, n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી અપોન વર્ગમૂળમાં n સિગ્મા U² માઇનસ સિગ્મા યુ હોલ સ્ક્વેર અને બીજા વર્ગમૂળમાં n સિગ્મા V² માઇનસ સિગ્મા વી હોલ સ્ક્વેર. હવે જો આરનું સૂત્ર યાદ કર્યું હોય તો ત્યાં સિવાય CXની જરૂર પડતી નથી જ, એટલે અહીંયા વાપરવાનું જ નથી. બરાબર, બીનું સૂત્ર મૂકો ત્યાં સિવાય CX જરૂર પડે. હવે આપણે આ આર એકનો નથી, આરનો શું છે વર્ગ, એટલે આપણે આને શું કરી દઈશું વર્ગ તરીકે દર્શાવીશું. અને વર્ગ તરીકે દર્શાવી તો થોડોક ફેરફાર થઈ જશે પછીથી. બરાબર, અત્યારે કરવો હોય તો અત્યારે ને પછી કરવો હોય તો પછી. ચલો પહેલેથી જ કરી દઈએ તો શું થઈ જશે n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી આનો વર્ગ છેદમાં આ વર્ગમૂળ અને વર્ગ નીકળી જાય એટલે n સિગ્મા U² માઇનસ સિગ્મા યુ હોલ સ્ક્વેર અને બીજા કૌંસમાં n સિગ્મા V² માઇનસ સિગ્મા વી હોલ સ્ક્વેર. ઓકે, ચલો હવે કિંમતો જ મૂકવાની છે. n કેટલા છે તો કે 1 2 3 4 5 6. સિગ્મા યુવી એટલે વચ્ચેની કિંમત 22, સિગ્મા યુ 5, સિગ્મા વી 2 છેદમાં 6 કૌંસમાં 139 માઇનસ 5નો વર્ગ આ પહેલો કૌંસ, પછી બીજો કૌંસ 6 કૌંસમાં 30 માઇનસ 2નો વર્ગ આ બીજો કૌંસ. ચલો 22 ગુણ્યા 6 132 થાય, ચેક કરજો જોઈ 122 થાય છે, ના 132 જ થાય. માઇનસ 5 ગુણ્યા 2 10 અને એનો પાછો વર્ગ કરવાનો છે, જો ભૂલી જવાય આ બધું. ચલો 139 ગુણ્યા 6 એટલે કેટલા થાય છે 139 ગુણ્યા 6, કેલ્ક્યુલેટર વાપરજો, ચોપડીવાળા તો ડાયરેક્ટ સ્ટેપ કર્યા છે. 139 ગુણ્યા 6 834 માઇનસ 5નો વર્ગ 25, પછી 30 ગુણ્યા 6 180 માઇનસ 4. ઓકે, ચલો તો 132 માઇનસ 10 એટલે 122 એનો વર્ગ છેદમાં 834 માઇનસ 25 તો 834માંથી 25 બાદ કરો તો 809 અને 176. ચલો હવે 122નો વર્ગ કરીએ તો 122 ગુણ્યા બરાબર એટલે 14 884 અને 809 ગુણ્યા 106 કરીએ, 809 ગુણ્યા 176 કરીએ 14 23 84 14 23 84. હવે આના ભાગાકારમાં આ કરવાનું છે 14 884 ભાગ્યા 14 23 84. કોઈ એકાદ આંકડો ભૂલાઈ ન જવાય. તો કેટલા છે 0.1045 એટલે 10 જ કહેવાય, એટલે R² ની કિંમત 0.10 આવે છે. ઓકે, ચલો હવે R² ની કિંમત 0.10 આવી તો એ 1ની નજીક કહેવાય કે 0ની નજીક કહેવાય તો કે 0.10
હા, 0ની નજીક કહેવાય, પણ જો 0ની નજીક હોય તો આ વિશ્વસનીયતા છે એ શું કહેવાય? યોગ્ય કહેવાશે નહીં. તો લખવાનું કે r² બરાબર 0.10 જે 0ની નજીક હોવાથી બરાબર છે શું કહેવાય? નિયત સંબંધ મોડેલ એ વિશ્વસનીય કહી શકાય નહીં. આ તમારે જે નિયત સંબંધ મોડેલ આવશે એ વિશ્વસનીય કહી શકાય નહીં. બરાબર છે. તો આ પ્રકારે તમે નિશ્ચાકતાનો જે આંક છે એને લગતા પ્રશ્નો હોય એના જવાબ આપી શકો છો. હવે આને લગતા પણ દાખલા તમને આપેલા છે, એ તમે હોમવર્ક તરીકે કરી શકો છો, જેથી તમને થોડીક પ્રેક્ટિસ થાય. વિભાગ ઈ અને એફમાં જ આપેલા હશે. તો વિભાગ ઈ અને એફની અંદર તમે નિશ્ચાકતાનો આંક શોધવાના દાખલા હોય એ તમે આના આધારે કરી શકો છો. યસ, એફમાં 5મો દાખલો છે. એફ વિભાગમાં 5મો દાખલો વિશ્વસનીયતા ચકાસો એવું લખ્યું છે. તો જ્યાં પણ વિશ્વસનીયતા ચકાસો એવું લખ્યું હોય એ દાખલો તમે આના આધારે કરી શકો છો. ઓકે, આ એક જ દાખલો છે. તો આ ખાસ હોમવર્કમાં દાખલો કરજો અને પ્રેક્ટિસ કરજો. તો પ્રકરણ 3 સુરેખ નિયત સંબંધ, બરાબર, એમાં 5 ગુણ માટે પૂછાઈ શકે એવા આ 2 દાખલા ખાસ. એક નિયત સંબંધ રેખા મેળવી અને પછી અનુમાન કરવાનું, સાથે ત્રુટિ હોઈ શકે છે, એટલે એ પણ સમજી લેવાય. અને બીજું એક આ નિશ્ચાકતાનો આંક કે જેના આધારે જવાબ પરથી તમારે એની ધારણા યોગ્ય છે કે નહીં, કાં તો આ સુરેખ નિયત સંબંધ મોડેલ એ વિશ્વસનીય છે કે નહીં તે તમારે જણાવવાનું હોઈ શકે. બંને હોય એવી શક્યતા ખૂબ જ ઓછી છે, કારણ કે નિયત સંબંધાંક મેળવો, પાછું એ બી રેખા અને પછી ફરી પાછું આ, તો ખૂબ જ મોટો પ્રશ્ન થઈ જશે. એટલે તમને બેમાંથી કોઈ એક પ્રકારનો દાખલો પરીક્ષાની અંદર 5 ગુણ માટે આવી શકે છે.